રાજકોટના ધોરાજી રેલવે સ્ટેશન પર પાયાની સુવિધાઓના અભાવે મુસાફરોની મુશ્કેલી વધી છે। સ્ટેશન પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટ ઓવરબ્રિજ જ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે રોજે રોજ વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગોએ જીવ જોખમમાં મૂકીને રેલવે ટ્રેક ઓળંગીને જવું પડે છે। પોરબંદર ભાવનગર પેસેન્જર ટ્રેનમાં ભૂરખિયા હનુમાનજી જતા શ્રદ્ધાળુઓ સહિત દૈનિક મુસાફરો આ જોખમી સ્થિતિ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। તો બીજી તરફ વેપારી કેન્દ્ર હોવા છતાં પોરબંદર સાંતરાગાછી એક્સપ્રેસ જેવી લાંબા અંતરની મહત્વની ટ્રેનોને ધોરાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। પરપ્રાંત સાથે જોડાયેલા વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ટ્રેન પકડવા અને શહેરો સુધી ધક્કા ખાવા પડે છે। સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ રેલવે પ્રશાસન તેમજ સાંસદ સમક્ષ ઓવરબ્રિજ મંજૂર કરવા અને જરૂરી ટ્રેનોનું સ્ટોપેજ ફાળવવા માટે રજૂઆત કરી છે। ધોરાજીમાં લાંબા અંતરની ટ્રેનો છે, બધી ટ્રેનોને સ્ટોપ આપવો અને ભૂરખિયા હનુમાનજીની જે ટ્રેન જાય છે એમાં પેસેન્જરના જીવના જોખમે ઓળખવું પડે છે। એના બદલે ડાયવર્ઝન પુલ આપી અને પ્રજાની સરખી રીતે ડાયવર્ઝન પુલ ઓળંગી શકે એ અંતર્ગત મનસુખભાઈ માંડવિયા એટલે સ્ટેશન માસ્ટર અને એમાં તાત્કાલિક અસરથી સુધારો કરે અને સેવામાં અભિવૃદ્ધિ કરે એવી સમગ્ર સ્વામી વિવેકાનંદ ગ્રુપ તરફથી અમારી વિનંતી છે। ભૂરખિયા હનુમાનજી સુપ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર છે ને આપણા હિન્દુ સમાજનું બહુ શ્રદ્ધાનું કેન્દ્ર છે। ત્યાં જવા માટે ભાવનગરની એકમાત્ર ટ્રેન અત્યારે છે। તો ભાવનગરની ટ્રેન સવારે જે આવે છે અહીંયા, એટલે ભાવનગર ટ્રેનમાં જવા માટે સામેની સાઈડમાં ટ્રેન ઊભી રહેતી હોવાથી મુસાફરોને, સિનિયર સિટીઝનોને ખૂબ જ તકલીફ પડી રહી છે। પાટા જીવના જોખમે પાટા ઓળંગીને સામે જવું પડે છે। ધોરાજી સ્ટેશનની અંદર ભૂરખિયા હનુમાને જતા યાત્રાળુઓનો ઘસારો વધી ગયો છે અને આ પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે જ્યારે ટ્રેન આવે છે જાનના જોખમે માણસો પાટા ઓળંગે છે। તો તાત્કાલિક ત્યાં એક ઓવરબ્રિજ બનાવવા મનસુખભાઈને વિનંતી કરીએ છીએ। અને બીજું કે લાંબી રૂટની જે ટ્રેનો છે એમાં બેટા સ્ટોપ છે અને ધોરાજી સ્ટોપ નથી, તો ધોરાજીને સ્ટોપ મળે તો આજુબાજુના ગામડાના વિસ્તારોને લાભ મળે